Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 25માં અધૂરી નોંધો પરથી હિસાબો જોઈશું. મિત્રો, આપણે ગયા મોડ્યુલમાં કુલ દેવાદારોનું ખાતું, કુલ લેણદારોનું ખાતું અને રોકડ ખાતું તૈયાર કરીને કઈ વિગત કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરી. ઉપરાંત વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કેવી રીતે તૈયાર કરી શકાય તેની પણ ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે આપેલ માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરીને જરૂરી વિગતો મેળવીને વાર્ષિક હિસાબોના ભાગરૂપે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરી શકાય તેની ચર્ચા કરીશું. મિત્રો, આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 13. નીચે આપેલી માહિતીના આધારે શ્રી રમેશભાઈના ચોપડામાં તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો. વિગત: 1/4/2024ના રોજ શરૂઆતની બાકી અને તારીખ 31/3/2025ના રોજ ની આખરની બાકી. દેવાદારો: શરૂઆતની બાકી 40,000, આખરની બાકી 55,000. દેવાદાર ખાતું બનાવીને ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 40,000 લખાશે, જ્યારે દેવાદાર ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા 55,000 લખાશે. લેણદારો: શરૂઆતની બાકી 25,000, આખરની બાકી 35,000. લેણદારોનું ખાતું બનાવીને જમા બાજુ બાકી આગળ લાવ્યા ₹25,000 લખાશે અને ઉધાર બાજુ આખરની બાકી ₹35,000 લખાશે. હાથ પર રોકડ: શરૂઆતની બાકી ₹20,000, આખરની બાકી 30,000. રોકડ ખાતું બનાવીને ઉધાર બાજુ શરૂઆતની બાકી અથવા બાકી આગળ લાવ્યા ₹20,000 લખાશે અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા એટલે કે આખરની બાકી ₹30,000 લખાશે. માલનો સ્ટોક: શરૂઆતનો સ્ટોક 30,000, આખરનો સ્ટોક 45,000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુએ 30,000 લખાશે અને આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹45,000 લખાશે. મિત્રો, ધ્યાનમાં રાખશો, આખર સ્ટોકની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹45,000થી થશે. યંત્રો: શરૂઆતની બાકી 80,000, આખરની બાકી 80,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો ₹80,000 દર્શાવવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર: શરૂઆતની બાકી ₹2,000, આખરની બાકી ₹3,000. શરૂઆતની બાકી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગારમાંથી બાદ થશે અને આખરની બાકી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગારની અંદર ચૂકવવાનો બાકી પગાર ચાલુ વર્ષનો ઉમેરાશે. મિત્રો, ચૂકવવાનો બાકી પગારની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અપાશે. હવે વર્ષ દરમિયાનના વ્યવહારો. દેવાદારો પાસેથી મળેલ રોકડ ₹1,50,000, જેની નોંધ રોકડ ખાતે ઉધાર અને દેવાદાર ખાતાની જમા બાજુ થશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹90,000. લેણદાર ખાતાની ઉધાર બાજુ 90,000 નોંધાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹90,000 નોંધાશે. ચૂકવેલ પગાર ₹20,000. પગાર ખાતે ઉધાર થશે અને રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹20,000 લખાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ચૂકવેલ પગાર ₹20,000 લખાશે. શ્રી રમેશભાઈનો ઉપાડ ₹25,000. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર
મૂડીમાંથી ઉપાડ બાદ થશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ લખાશે. રોકડ વેચાણ ₹50,000, રોકડ ખાતાની ઉધાર બાજુ ₹50,000 લખાશે અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹50,000 લખાશે. રોકડ ખરીદી ₹55,000. એક અસર રોકડ ખરીદી એ વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના શીર્ષક હેઠળ નોંધાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹55,000 રોકડ ખરીદી નોંધાશે. યંત્ર પર 10% ઘસારો ગણો. યંત્રની શરૂઆતની બાકી ₹80,000 આપેલી છે. તેના 10% લેખે ₹8,000 ઘસારો થશે. આ ઘસારાની નોંધ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ થશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રની બાકીમાંથી ₹8,000 બાદ કરી ચોખ્ખી રકમ ₹72,000 બહારના કોલમમાં લખવામાં આવશે. હવે મિત્રો, શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવીને આપણે શરૂઆતની મૂડી શોધીશું. આ સ્થિતિદર્શક પત્રકમાં શરૂઆતની બાકીઓ નોંધવામાં આવશે. સૌપ્રથમ મૂડી દેવા બાજુ જોઈએ તો લેણદારો ₹25,000, ચૂકવવાનો બાકી પગાર ₹2,000, મિલકત લેણા બાજુ દેવાદારો ₹40,000, હાથ પર રોકડ ₹5,000, બેંક સિલક ₹15,000, માલનો સ્ટોક ₹30,000, મશીનરી ₹80,000. આમ મિલકતો બાજુનું ટોટલ ₹1,70,000 થાય છે. આપણે મૂડી અને દેવા બાજુની રકમ બાદ કરતાં તફાવતની રકમ ₹1,43,000 આવે છે, જેને શરૂઆતની મૂડી ગણવામાં આવશે. મિત્રો, હવે આપણે દેવાદારનું ખાતું બનાવી ઉધાર વેચાણ શોધીશું. દેવાદાર ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા શરૂઆતની બાકી 40,000 નોંધાશે અને આખરની બાકી આગળ લઈ ગયા જમા બાજુ ₹55,000 નોંધાશે. તદુપરાંત જમા બાજુ દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹1,50,000 નોંધાશે. દેવાદાર ખાતાનો જમા બાજુનો સરવાળો ₹2,05,000 થાય છે. તફાવતની રકમ ઉધાર બાજુ લખતા ₹1,65,000 ઉધાર વેચાણ ગણવામાં આવશે. હવે આપણે કુલ લેણદારોનું ખાતું જોઈશું. કુલ લેણદારોના ખાતામાં સૌપ્રથમ જમા બાજુ બાકી આગળ લાવ્યા ₹25,000 અને આખરની બાકી ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા ₹35,000 લખાશે. લેણદારોને વર્ષ દરમિયાન ચૂકવેલ ₹90,000 લેણદાર ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ₹90,000 લખાશે. હવે આપણે લેણદારોનું ખાતું બંધ કરીશું. લેણદાર ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹1,25,000 છે, એટલે કે જમા બાજુ ₹1,00,000 તફાવત આવે છે. આ તફાવતની રકમને ઉધાર ખરીદી ગણવામાં આવશે. મિત્રો, હવે આપણે રોકડ ખાતું જોઈશું. રોકડ ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા શરૂઆતની બાકી ₹20,000 લખાશે અને જમા બાજુએ આખરની બાકી ₹30,000 લખવામાં આવશે. હવે ઉધાર બાજુ દેવાદારો પાસેથી મળેલી રકમ ₹1,50,000 અને વર્ષ દરમિયાન રોકડ વેચાણ ₹50,000 નોંધવામાં આવશે. જ્યારે ધંધામાંથી રોકડ જતી હોય એટલે કે જમા બાજુ લેણદારોને ચૂકવેલા ₹90,000, પગાર ચૂકવ્યો ₹20,000, વર્ષ દરમિયાનનો ઉપાડ ₹25,000 અને ખરીદી ખાતે ₹55,000 લખવામાં આવશે. આમ રોકડ ખાતાનો બંને બાજુનો સરવાળો ₹2,20,000 થશે. અહીં રોકડ ખાતામાં કોઈ તફાવત ન હોવાથી અન્ય ખર્ચ કે અન્ય આવક નથી. હવે આપણે વાર્ષિક હિસાબોના ભાગરૂપ તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે વેપાર ખાતું જોઈએ. વેપાર ખાતું. વેપાર ખાતામાં શરૂઆતની બાકી ₹30,000. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી રોકડ ખરીદી ₹55,000 વત્તા ઉધાર ખરીદી ₹1,00,000, એટલે કે કુલ ખરીદી ₹1,55,000. જમા બાજુ વેચાણ રોકડ વેચાણ ₹50,000, ઉધાર વેચાણ ₹1,65,000, એટલે કે કુલ વેચાણ ₹2,15,000 થશે. આખરનો સ્ટોક ₹45,000. આમ જમા બાજુનું ટોટલ ₹2,60,000 થશે. તેમાંથી ઉધાર બાજુના ખર્ચાઓ બાદ કરતાં તફાવતની રકમ ₹75,000, જેને કાચો નફો ગણવામાં આવશે. આ રકમ નફા નુકસાન ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવશે. મિત્રો, વાર્ષિક હિસાબોના
ભાગરૂપ તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું જોઈએ. નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો ₹75,000 નોંધાશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલો પગાર ₹20,000 પ્લસ ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર ₹3,000 ઉમેરવામાં આવશે. બાદ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી પગાર ₹2,000 બાદ કરતાં ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹21,000 દર્શાવવામાં આવશે. વર્ષ દરમિયાન મશીનરી ઉપર 10% ઘસારો ગણવામાં આવ્યો છે. મશીનરીની શરૂઆતની બાકી ₹80,000 છે. આ 80,000ના 10% લેખે મશીનરી પરનો ઘસારો ₹8,000 નફા નુકસાન ખાતામાં ઉધારવામાં આવશે. હવે નફા નુકસાન ખાતું બંધ કરતાં તફાવતની રકમ ઉધાર બાજુએ ₹46,000 ખૂટે છે. આ રકમને ચોખ્ખો નફો ગણવામાં આવશે. આમ નફા નુકસાન ખાતાના બંને બાજુનો સરવાળો ₹75,000 આવશે. હવે આપણે વર્ષના અંતે એટલે કે વાર્ષિક હિસાબોના ભાગરૂપે તારીખ 31મી માર્ચ 2025ના રોજનું પાકું સરવૈયું જોઈએ. મિત્રો, પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ અને જમણી બાજુએ મિલકત લેણા રકમ લખવામાં આવશે. સૌપ્રથમ મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી ₹1,43,000 વત્તા નફા નુકસાન ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો ₹46,000. આ રકમમાંથી ઉપાડ વર્ષ દરમિયાનનો ₹25,000 બાદ કરતાં ચોખ્ખી મૂડી ₹1,64,000 બહારના કોલમમાં નોંધવામાં આવશે. વર્ષના અંતે લેણદારો ₹35,000. વર્ષના અંતે ચૂકવવાનો બાકી પગાર ₹3,000. મિલકતો બાજુ યંત્રો ₹80,000 બાદ ઘસારો ₹8,000 એટલે કે યંત્રની ચોખ્ખી બાકી ₹72,000 બહારના કોલમમાં દર્શાવાશે. દેવાદારો ₹55,000. માલનો સ્ટોક ₹45,000 અને મિલકતો બાજુ હાથ પર રોકડ ₹30,000. આમ પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો ₹2,02,000 થશે. વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું વધુ એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 14. શ્રી પાર્થિવ આપેલી વિગતો દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ હિસાબો રાખતા નથી. તેમની પાસેથી મળી શકતી માહિતી નીચે મુજબ છે. તેના પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. વિગત: 1/4/2024ની શરૂઆતની બાકી, 31/3/2025ની આખરની બાકી. સૌપ્રથમ હાથ પર રોકડ ₹5,000 રોકડ ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે અને રોકડ ખાતાની આખરની બાકી ₹7,000 રોકડ ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. બેંક શિલક બેંક ખાતાની ઉધાર બાજુ ₹35,000 લખવામાં આવશે. આખરની બાકી જમા બાજુ ₹45,000 લખવામાં આવશે. દેવાદાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹60,000 લખવામાં આવશે. જ્યારે દેવાદારની આખરની બાકી દેવાદાર ખાતાની જમા બાજુ ₹80,000 લખવામાં આવશે. લેણદારોની શરૂઆતની બાકી લેણદાર ખાતાની જમા બાજુ ₹40,000 લખવામાં આવશે. જ્યારે આખરની બાકી લેણદાર ખાતાની ઉધાર બાજુ ₹55,000 લખવામાં આવશે. સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ ₹70,000 લખવામાં આવશે અને આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ ₹90,000 લખવામાં આવશે. મિત્રો, ધ્યાનમાં રાખશો, આખર સ્ટોકની બીજી નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹90,000 લખવામાં આવશે. ફર્નિચર શરૂઆતની બાકી ₹20,000 પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. આખરની બાકી ₹15,000. મિત્રો, યાદ રાખશો, જો શરૂઆતની મૂડી આપી ન હોય તો શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી અને શરૂઆતની મૂડી શોધવામાં આવશે. હવે વધારાની માહિતી. માલની રોકડ ખરીદી ₹50,000. ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. તેની એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના શીર્ષક હેઠળ ₹50,000 નોંધવામાં આવશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹50,000 નોંધવામાં આવશે. માલનું રોકડ વેચાણ ₹80,000. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ ₹80,000 નોંધવામાં આવશે. જ્યારે બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹80,000 લખવામાં આવશે. દેવાદારો પાસેથી મળેલ રોકડ ₹2,50,000. રોકડ ખાતાની ઉધાર બાજુ ₹2,50,000 દેવાદારો ખાતે લખવામાં આવશે. જ્યારે દેવાદાર ખાતાની જમા બાજુ રોકડ ખાતે ₹2,50,000 લખવામાં આવશે.
લેણદારોને ચૂકવેલ રોકડ ₹1,80,000. લેણદાર ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ₹1,80,000 લખવામાં આવશે, જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. નંબર 5, પગાર બેંક દ્વારા ચૂકવ્યો ₹25,000. પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાશે, જ્યારે બીજી અસર બેંક ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. ભાડું રોકડમાં ચૂકવે ₹12,000. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹12,000 લખાશે, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹12,000 લખવામાં આવશે. પાર્થિવે ધંધામાંથી ઉપાડ કર્યો ₹10,000. એક અસર મૂડીમાંથી પાકા સરવૈયામાં બાદ કરવામાં આવશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ઉપાડ ₹10,000 લખવામાં આવશે. વધારાની મૂડી બેંક દ્વારા લાવેલ ₹30,000, જેની નોંધ બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. એક અસર બેંક ખાતાની ઉધાર બાજુ ₹30,000 લખાશે, બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડીમાં ₹30,000 ઉમેરવામાં આવશે. જાહેરાત ખર્ચ બેંક દ્વારા ચૂકવ્યો ₹8,000. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹8,000 લખાશે, બીજી અસર બેંક ખાતાની જમા બાજુ ₹8,000 જાહેરાત ખર્ચ ચૂકવ્યો લખાશે. 10. તારીખ 31/3/2025ના રોજ ફર્નિચરનું રોકડેથી વેચાણ ₹4,000. ચોપડે કિંમત ₹5,000 છે, જેની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ 4,000 નોંધાશે. 5,000નું ફર્નિચર 4,000માં વેચવામાં આવતું હોવાથી 1,000નું નુકસાન થાય છે, તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાશે, જ્યારે ફર્નિચરનું વેચાણ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ કરવામાં આવશે. ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો. એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવેલ ફર્નિચરમાંથી ઘસારો બાદ થશે અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર પર ઘસારો નોંધાશે. દેવાદારો પર ₹4,000 ગાલખાદ માંડી વાળો. એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવેલા દેવાદારમાંથી ₹4,000 બાદ થશે અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ ₹4,000 દર્શાવવામાં આવશે. હવે જવાબ જોઈશું. મિત્રો, હવે તમે પ્રશ્ન વાંચીને સમજી ગયા હશો કે અહીં શરૂઆત અને આખરની બાકીઓ આપેલ છે અને દેવાદારો, લેણદારો, રોકડ અને બેંકના વ્યવહારો આપેલ છે. તેથી દેવાદારો, લેણદારો, રોકડ અને બેંકના ખાતા તૈયાર કરીને ઉધાર વેચાણ, ઉધાર ખરીદી અને રોકડ અને બેંકની જમા કે ઉધાર બાકી તફાવતની રકમ પરથી તેના કયા વ્યવહારો હોઈ શકે તે નક્કી કરીશું. ઉપરાંત અહીં વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોવાથી પાકું સરવૈયું તૈયાર કરવા માટે શરૂઆતની મૂડી જોઈએ. તેથી શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક પણ તૈયાર કરીને શરૂઆતની મૂડીની ગણતરી કરીશું. આમ આ પ્રશ્નમાં નંબર 1, શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક તૈયાર કરીને શરૂઆતની મૂડી શોધીશું. નંબર 2, દેવાદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર વેચાણ શોધીશું. નંબર 3, લેણદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર ખરીદી શોધીશું. નંબર 4, રોકડ અને બેંક ખાતા તૈયાર કરીને ખૂટતી વિગત, અન્ય ખર્ચ કે અન્ય આવક શોધીશું. નંબર 5, ત્યારબાદ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી અને શરૂઆતની મૂડી શોધીએ. તારીખ 1/4/2024ના રોજનું શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. સૌપ્રથમ મિલકતો બાજુ હાથ પર રોકડ ₹5,000, બેંક સિલક ₹35,000, દેવાદારો ₹60,000, સ્ટોક ₹70,000, ફર્નિચર ₹20,000. હવે મૂડી દેવા બાજુ માત્ર લેણદારો જ આપેલા છે. લેણદારો ₹40,000. આમ મિલકતો બાજુનો કુલ સરવાળો ₹1,90,000 થશે. તેમાંથી જવાબદારી બાજુના લેણદારોની બાકી ₹40,000 બાદ કરતાં તફાવતની રકમ ₹1,50,000 શરૂઆતની મૂડી ગણવામાં આવશે. હવે આપણે દેવાદારોનું ખાતું જોઈશું. દેવાદારો ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ₹60,000 અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા ₹80,000. વર્ષ દરમિયાન દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹2,50,000 દેવાદારો ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે.
આમ દેવાદાર ખાતાની જમા બાજુનો સરવાળો રૂપિયા 3,30,000 થશે. તેમાંથી ઉધાર બાજુની શરૂઆતની બાકી બાદ કરતાં તફાવતની રકમ રૂપિયા 2,70,000 જે ઉધાર વેચાણ ગણવામાં આવશે. દેવાદારોના ખાતામાં ઉધાર બાજુ મળેલ તફાવતની રકમ રૂપિયા 2,70,000 ઉધાર વેચાણ છે. હવે આપણે લેણદારોનું ખાતું જોઈએ. લેણદાર ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા રૂપિયા 40,000, જ્યારે આખરની બાકી લેણદાર ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા રૂપિયા 55,000 લખાશે. ત્યારબાદ વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવેલ રૂપિયા 1,80,000 લેણદાર ખાતાની ઉધાર બાજુ નોંધાશે. હવે લેણદારોનું ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો રૂપિયા 2,35,000 થશે. જમા બાજુ શરૂઆતની લેણદારોની બાકી રૂપિયા 40,000 બાદ કરતાં તફાવતની રકમ રૂપિયા 1,95,000 જે ઉધાર ખરીદી ગણવામાં આવશે. હવે આપણે રોકડ અને બેંક ખાતા માટે રોકડ મેળ જોઈએ. રોકડ મેળમાં ઉધાર બાજુ વિગત રોકડ રૂપિયા અને બેંક રૂપિયા, જમા બાજુ વિગત રોકડ રૂપિયા અને બેંક રૂપિયા. સૌપ્રથમ ઉધાર બાજુ શરૂઆતની બાકી રૂપિયા 5,000 રોકડના ખાનામાં અને 35,000 બેંકના ખાનામાં લખાશે. ત્યારબાદ ઉધાર બાજુએ રોકડ વેચાણ રૂપિયા 80,000 રોકડના ખાનામાં 80,000 લખવામાં આવશે. ત્યારબાદ દેવાદારો પાસેથી રોકડા મળ્યા રોકડના ખાનામાં રૂપિયા 2,50,000 લખાશે. ત્યારબાદ મૂડી પેટે ચેકથી રકમ લાવ્યા બેંકના ખાનામાં રૂપિયા 30,000 ઉધાર બાજુ લખાશે. વર્ષ દરમિયાન રૂપિયા 4,000માં ફર્નિચર રોકડેથી વેચ્યું રોકડના ખાનામાં ઉધાર બાજુ ફર્નિચર ખાતે 4,000 લખાશે. હવે આપણે જમા બાજુ જોઈશું. વર્ષ દરમિયાન રોકડ ખરીદી રૂપિયા 50,000 રોકડ ખાતામાં જમા બાજુ રૂપિયા 50,000 લખાશે. લેણદારોને રોકડા ચૂકવ્યા રૂપિયા 1,80,000 લેણદાર ખાતામાં ઉધાર બાજુ રૂપિયા 1,80,000 લખાશે. પગાર ચેકથી ચૂકવ્યો રૂપિયા 25,000 બેંકના ખાનામાં જમા બાજુ રૂપિયા 25,000 લખાશે. ભાડાના રોકડા ચૂકવ્યા રૂપિયા 12,000 રોકડ ખાતામાં રોકડ મેળમાં જમા બાજુ ભાડા ખાતે રૂપિયા 12,000 લખાશે. વર્ષ દરમિયાન ઉપાડ રૂપિયા 10,000 રોકડ મેળમાં રોકડના ખાનામાં જમા બાજુ ઉપાડ ખાતે રૂપિયા 10,000 લખાશે. જાહેરાત ખર્ચ ચેકથી ચૂકવ્યો બેંક ખાતામાં જમા બાજુ જાહેરાત ખર્ચ ખાતે રૂપિયા 8,000 લખાશે. મિત્રો, હવે રોકડ મેળમાં આખરની બાકી જમા બાજુ રોકડના ખાનામાં 7,000 અને બેંકના ખાનામાં 45,000 લખાશે. આપણે રોકડ મેળનું રોકડનું ખાતું બંધ કરીશું. બંને બાજુનું ટોટલ 3,39,000 એટલે કે તફાવતની રકમ જમા બાજુ રૂપિયા 80,000 આવશે જે અન્ય ખર્ચ ગણવામાં આવશે. જ્યારે બેંકના ખાનામાં ઉધાર બાજુ તફાવતની રકમ રૂપિયા 13,000 આવે છે જે અન્ય આવકનું સૂચન કરે છે. અહીં રોકડ ખાતામાં જમા બાજુ ખૂટતી રકમ રૂપિયા 80,000 અન્ય ખર્ચ ચૂકવેલ હશે, જ્યારે બેંક ખાતામાં ઉધાર બાજુ ખૂટતી રકમ રૂપિયા 13,000 અન્ય આવક હશે. હવે આપણે વાર્ષિક હિસાબોના ભાગરૂપે વેપાર ખાતું જોઈએ. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. મિત્રો, વેપાર ખાતામાં સૌપ્રથમ ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક રૂપિયા 70,000 અને જમા બાજુ આખરનો સ્ટોક રૂપિયા 90,000 લખાશે. ત્યારબાદ ખરીદી ઉધાર બાજુ રોકડ ખરીદી રૂપિયા 50,000 અને ઉધાર ખરીદી રૂપિયા 1,95,000 લખાશે. જ્યારે જમા બાજુ રોકડ વેચાણ રૂપિયા 80,000 અને ઉધાર વેચાણ રૂપિયા 2,70,000 નોંધાશે. આમ વેપાર ખાતાનો કુલ સરવાળો જમા બાજુનો રૂપિયા 4,40,000 થશે. હવે ઉધાર બાજુ તફાવતની રકમ રૂપિયા 1,25,000 જે કાચો નફો ગણાશે. આ રકમ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. વેપાર ખાતું બંધ કરતાં ઉધાર બાજુ તફાવતની રકમ રૂપિયા 1,25,000 કાચો નફો મળશે. હવે આપણે વાર્ષિક હિસાબોના ભાગરૂપે નફા નુકસાન ખાતું જોઈએ. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતામાં સૌપ્રથમ જમા બાજુ કાચો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા રૂપિયા 1,25,000 લખાશે, જ્યારે અન્ય આવકો રૂપિયા 13,000
નફા નુકસાન ખાતામાં જમા નોંધવામાં આવશે. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર ₹25,000, ભાડું ચૂકવ્યું ₹12,000, જાહેરાત ખર્ચ ₹8,000, ગાલખાદ હવાલા મુજબ ₹4,000, ફર્નિચર પર ઘસારો 10% લેખે ₹2,000, ફર્નિચર વેચાણની ખોટ ₹1,000, અન્ય ખર્ચ ₹80,000. હવે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો ₹1,38,000 થશે. તેમાંથી ઉધાર બાજુના ખર્ચા બાદ કરતાં તફાવતની રકમ ₹6,000 આવશે, જેને ચોખ્ખો નફો ગણવામાં આવશે. આ રકમ પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવામાં આવશે. નફા નુકસાન ખાતું બંધ કરતાં ચોખ્ખો નફો ₹6,000 મળશે. વાર્ષિક હિસાબોના ભાગરૂપે છેલ્લે આપણે પાકું સરવૈયું જોઈએ. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. જવાબદારીઓ રકમ, મિલકતો રકમ. સૌપ્રથમ જવાબદારી બાજુ શરૂઆતની મૂડી શરૂઆતના સ્થિતિદર્શક પત્રકમાંથી ₹1,50,000 લાવીશું. ત્યારબાદ વર્ષ દરમિયાન મૂડીમાં વધારો ₹30,000 ઉમેરીશું, વત્તા નફા નુકસાન ખાતેથી લાવેલા ચોખ્ખો નફો ₹6,000 ઉમેરીશું. આમ મૂડી બાજુનો સરવાળો 1,86,000માંથી વર્ષ દરમિયાનનો ઉપાડ ₹10,000 બાદ કરતાં ચોખ્ખી મૂડી ₹1,76,000 બહારના કોલમમાં લખવામાં આવશે. લેણદારો વર્ષના અંતે ₹55,000 જવાબદારી બાજુ લખાશે. હવે આપણે મિલકતો બાજુ જોઈએ. વર્ષમાં શરૂઆતમાં ફર્નિચર ₹20,000 છે અને વર્ષના અંતે ફર્નિચરનું વેચાણ ₹5,000નું થયેલું છે. તેથી ફર્નિચરની ચોખ્ખી રકમ ₹15,000 છે. આમાંથી ફર્નિચરનો ઘસારો 10% લેખે શરૂઆતની ₹20,000ની બાકીમાંથી 2,000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹13,000 બહારના કોલમમાં લખવામાં આવશે. દેવાદારો ₹80,000ના છે. તેમાંથી ગાલખાદ ₹4,000 બાદ કરતાં ચોખ્ખી રકમ મિલકતો બાજુ ₹76,000 દર્શાવાશે. આખરનો સ્ટોક મિલકતો બાજુ ₹90,000 દર્શાવાશે. હાથ પર રોકડ મિલકત બાજુ ₹7,000 નોંધવામાં આવશે. બેંક સિલક મિલકત બાજુ ₹45,000 નોંધાશે. આમ બંને બાજુનો સરવાળો ₹2,31,000 આવશે. મિત્રો, અહીં આપણે આ મોડ્યુલની ચર્ચા પૂરી કરીએ. અત્યાર સુધીના ઉદાહરણોની ચર્ચા પરથી તમે સમજી ગયા હશો કે અધૂરી નોંધોનું દ્વિનોંધી હિસાબી પદ્ધતિમાં રૂપાંતર કરવા માટે પ્રશ્નમાં આપેલ વ્યવહારો પરથી કયા ખાતા તૈયાર કરવાની જરૂર પડશે. તમે તે પણ સમજી ગયા હશો કે આપેલ વ્યવહારોને ઉધાર જમાના નિયમોના આધારે સંબંધિત ખાતામાં નોંધીને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવા માટે કઈ વિગતો મળશે. આવતા મોડ્યુલમાં પણ આપણે અધૂરી નોંધો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના વધારે ઉદાહરણોની ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો.